ઉત્તરાયણના પર્વને લઈ રાજકોટ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું। પોલીસ દ્વારા પતંગ અને દોરી વેચતા વેપારીઓને ત્યાં કરવામાં આવશે ચેકિંગ। જે કોઈ વેપારી પાસેથી ચાઇનીઝ દોરી અને તુક્કલ મળશે તે વેપારી પર કરવામાં આવશે કડક કાર્યવાહી। અત્યાર સુધીમાં રાજકોટ પોલીસ દ્વારા ચાઇનીઝ દોરી વેચતા 2 વેપારીઓ વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। ભરત ભરડવા સાથે રોહિત પોચાણી, રાજકોટ। ઉત્તરાયણના સંદર્ભમાં જે બધાની ચિંતા છે કે ચાઇનીઝ દોરી તુક્કલનો વેચાણ થાય છે, જે બધા પક્ષીઓ માટેના માનવ જિંદગી માટે પણ જોખમ થાય છે। એના માટે આપણે અગાઉથી લગભગ 10 ડિસેમ્બરથી જાહેરનામા બહાર પાડવામાં આવેલું છે। એમાંથી 2 કેસો પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે। અત્યારથી આપણે બધા વેપારીઓ જે હોલસેલના વેપારીઓ છે અને જે રિટેલના વેપારીઓ છે એને ત્યાં અવારનવાર ચેકિંગ કરીએ, ડ્રાઈવ રાખીએ છીએ અને એ લોકોને પણ આપણે એક સૂચના આપી છે કે આ બધી દોરી જે પ્રતિબંધિત દોરીઓ છે, તુક્કલો છે, એના વેચાણ ના કરે અને તેના ઉપર કેસ કરવામાં આવશે।